જેને જેને જગતની માલપા દેવ મળી ગઈ બાપ, અને જેને જેને મારી ભગવતીના ભજન કરી લીધા, એક દી હિરિયા માતાજી ચામુંડાને એટલું કીધું કે હે માં, આજ 70-75 વર્ષની મારી ઉંમર થઈ ગઈ છે, હે મારી વિખાયકના વડવાળી મારી ચામુંડ દેવ, તારી પાસે મેં મારા માટે કોઈ દી કાંઈ માંગ્યું નથી. દુનિયા માટે મેં તારી પાસે દરરોજ માંગ્યું છે, તે મને આપ્યું છે. પણ મારી ચામુંડા, આજ તારી પાસે એટલું માંગુ છું કે મારી આજ 70-75 વર્ષની ઉંમરને વટાવી ગયો, તો હે માં, મને મારા પોતાના દેહની હવે ભાન નથી રહી. કાયાના કર્યા તને કોડિયા, એમાં દેહના પૂર્યા દિવેલ, પણ પુત્ર નથી મારે પેટ, તારી સેવાયું કોણ કરશે સામુંડા? હે માં, મને બીજી કોઈ વ્યાધિ નથી, હું મરી જાઉં એની મને વ્યાધિ નથી. જન્મો એક દી જવાનો છે, નામ છે એનો નાશ થાય, પણ મારી હું મરી ગયા પછી આ તારા ધૂપ ને દીવા કોઈ કરે એવું પાછળ છે નહીં. જેમ હિરિયાની આંખની માલપાથી 1, 2, 3 આહુડા પડ્યા ને, ત્યાં વિઘાયકના વડે ખાંડ્યું તિરસુલ હતું, તિરસુલની માલપાથી મારી 20 ભૂજાળી ચામુંડા આજ 75 વર્ષે જો મને ચામુંડને ટકોર કરતો હોય ને, આજ મને ચામુંડને હરખનો હિલોળો આવ્યો, તારા ઘરેથી જહબાઈને બોલાવી જા. અને તેથી સાહેબ, ઈ રબારી સમાજના નેહડાની માલપા જહબાઈ, પણ જેને માથે કાળું ઓઢણું વધેલું, અને પોતાના ઈ સાદર સાપરાની માલપા બેઠા બેઠા બાજરાનો રોટલો ટીપી રહ્યા છે. ન્યા જઈ અને કોઈ રબારીની દીકરીએ એટલું કીધું, આઈ માં, હાલો હાલો, તમને વિઘાયકના વડલે માતાજી ચામુંડા બોલાવે છે. ઝૂંપડાની માલમાંથી જહબાઈ કાળું ઓઢણું ઓઢ્યું છે, હાથમાં લાકડીનો ટેકો રહી ગયો છે, અને ઝૂંપડાની માલપાથી દુબળો દે ડગમગતો, જેને ડગલા માંડ્યા, પણ ક્યાંય જ્યાં જશો ભીલ મારી
ચામુંડના વિઘાયકના વડલે બેઠા બેઠા આંખોની માલપાથી આહુડા પડે છે ન્યા આવી અને જહબાઈ હાથમાંથી લાકડી પડતી મેગી ઢીસણ વાળી અને કાળા ઓઢણું જે માથે સોરહો ઓઢ્યો એનો આમ કરીને આમ ખોળો પાથરીને એટલું કીધું કે હે માં એ મારી વિઘાયકના વડવાળી મારી ચામુંડ દેવ માડી આજ 70 વર્ષના વાણા વાઈ ગયા તને કોઈ દી જહબાઈ તારી નજરમાં ન આવી પણ ત્યાં તો સાહેબ હિરિયાના તેથી ખોડિયાની માનતા મારી વિઘાયકના વડવાળી ચામુંડાએ આવીને એટલું કીધું કે હે બાઈ કોઈ દી આને મારી પાસે કાંઈ માંગ્યું નથી જેટલું માંગ્યું ને એટલું પારકા માટે માંગ્યું છે અને ખરી વાત એ છે સાહેબ ભુવા પઢિયાર માની પાસે માંગતા હોય પણ કોઈ પણ પરિવાર માટે કુટુંબ માટે અરે જેને કુટુંબ નો હોય પણ પારકા આવીને એમ કે હે ભુવા તમારી દેવને કયો મારે આ દુઃખ છે એની માટે ભુવો કાયમ માંગતો હોય છે અને તેથી જેના ખોડિયાની માલપા મારી ચામુંડનો અવતાર આવ્યો ને એટલું કીધું કે લે બાઈ ખોળો પાથર્યો ને આજ હું ચામુંડા તને સાહેબને આખિયા દઉં છું ખાઈ જા બા પણ દેદી માતાજી ચામુંડના દાણા લેતા પહેલા એટલું કીધું કે મારી આ 70 વર્ષની ઉંમરની માલપા મેં હવાકમણ જાહેર ખાઈ ગઈ છે કોઈ નહીં કોઈ ભુવાની માતાએ મારું ભલું નથી કર્યું અને આજ મારી તું મને એમ કહેશ કે દાણા ખાઈ જા